મેં મને શીખવાડ દો એડિટ કરતા, હું કરીશ. શું કરવાનું? રીલ મારે હું એડિટ કરીશ ને બ્લોગ તારે એડિટ. બ્લોગ તો નોર્મલ જ કરવાનો હોય ને, બ્લોગ તારે એડિટ કરી દેવાનું. मेरे जिगर का टुकड़ा आने वाला. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. સવાર થઈ ગઈ છે, તૈયાર પણ થઈ ગયા છે અને આજે છે દશામાનો છેલ્લો દિવસ, 10મો દિવસ એટલે કે છેલ્લો દિવસ. તો ત્યાં પ્રસાદ ને એવું બધું બનાવવાનું છે. ચીકુને આજે થઈ જવાનું. વરસાદ ને કામ નહીં. થાળ ધરવાનો આજે, એટલે આજે ટિફિન પણ નહીં બન્યું. કેમ કે ઘરે ખાવા આવવાનું છે આજે. થાળ જમવા અમે જઈએ છીએ. આજે છેલ્લો દિવસ, મજે તો જતા રહે. બાલી શું કરો તું? શું કરો? ખા બધું થઈ ગયું અને હાથે બનાવ. બાય ટિફિન. તો મિત્રો હું અને વાલી બનાવી રહ્યા છે પસ્તાર. ગઈ છે બા. તો કેમ છો મિત્રો? તો અમે આરતી કરીને હજુ હમણાં જ આવ્યા છે અને બેઠા. કેમ કે અમારે રીલ્સ બી બનાવવાની બાકી હતી હજુ ને. 9:30 થઈ ગયા છે, પણ હજુ પાછું બી જવાનું છે. કેમ કે 1 વાગે દશામાં નું વિસર્જન કરવા હે ને, 1 વાગે દશા માતાનું વિસર્જન કરવા જવાનું છે. તો હવે રીલ્સ બનાવીને પાછા જઈશું. ને હમણાં રીલ્સ ઉતારી રહ્યા છે અમે. તો શૈલેષ એડિટ કરે છે. મિત્રો 10 વાગી ગયા છે અને હમણાં રીલ ઇન્સ્ટાગ્રામ માટે શૂટ કરી હવે કરું છું એડિટ કરીશ, અપલોડ કરીશ. પછી આ બ્લોગ જે હમણાં શૂટ કરીએ છીએ એડિટ નોર્મલ એડિટ કરીશ, યુટ્યુબ પર મૂકીશ. પછી જઈશું અમે દશામાં. આજે વિસર્જન કરવાના છે 1 વાગ્યા જેવું, તો એ પણ જવાનું છે. 10:30 થવાયા છે હમણાં. 1 કલાક 1.5 કલાક એડિટમાં જ જશે, પછી જવાશે. તો મિત્રો અમારું ડેલી રૂટિનની વાત કરું તો જો હું જાઉં છું 9:30 જોબ પર જાઉં છું અને 9:30 પછી 9:30 જોબ પર જાઉં છું. ત્યારબાદ ડાયરેક્ટ કેટલા 7:30 વાગે 7:30 છેલ્લા વાગી જાય. ઘરે આવીને પછી શું કરવાનું? આવે છે પેલા 7:30 ઉપર થાય ત્યારે આવે છે ઓફિસેથી. કેમ પછી આવીને કેવું થોડું આમ વિચારું. મારી ઇન્સ્ટાગ્રામની રીલ્સ જે બનાવવાની હોય એનું થોડું વિચારું, કલાક 1.5 કલાક. પછી એના પછી શૂટ કરીને પછી એડિટ કરું. એમાં જ ટાઈમ જતો રહે. એટલે
જો ને કેટલા વાગે ઊંઘ્યા આપણે? 1-1:30 વાગે ઊંઘવાનો ટાઈમ થાય અમારો. અને આજના બ્લોગમાં તો એવું હતું કે અમે અમારી જે લવ સ્ટોરી છે, જે અમે અમારું કેવી રીતે અમારા મેરેજ થયા હતા એ બધું તમને જણાવવાનું હતું. અને અમારા મેરેજમાં કેટલી આમ મુશ્કેલી આવી અને શું થયું હતું બધું તમને આજે બતાવવાનું કહેવાનું હતું, પણ ટાઈમ એટલો મળ્યો નથી. અને આ જે દશામાનું છે એટલે જવું પડે. મિત્રો કાલે મારી એક નાની અમથી મસ્ત મારી ઢીંગો આવવાની છે. બહુ જ નટખટ છે, બહુ ક્યુટ છે. હું તમને બતાવીશ, બ્લોગમાં લઈશ. કાલે આવશે તો બતાવીશું. અમારા વિશે થોડું અમે તમને કહીએ. લવ સ્ટોરી તો પછી કહીશું. તો હાલ તો હું જોબ કરું છું અને તમે આ જે બ્લોગમાં જે ઘર જુઓ છો, હા, તો આ ઘર જો કે અમારું નથી, મેં ભાડે રહીએ છીએ. પ્રોપર અમે અહીંના નથી, એટલે કે હું વડોદરાની ગણાય. વડોદરાની કઈ લગન થઈ ગયું એટલે કઈ નહીં ગણો. એ પછી વાત. એવું નહીં લે, તારું ઘર કઈ? હા તો બસ. પણ લગન થઈ ગયું એડ્રેસ બધું બદલાઈ જાય બકા. એ ખબર છે, પણ અવડેની વાત છે. ખાલી કહેવાની વાત કે તું કઈની હતી, તું કઈનો હતો પ્રોપર. તો મિત્રો હું એવા નાના ગામડાથી છું. ગામડામાં રહેતો તો પહેલા પરડે પડતી. તો મિત્રો આમને છે ને ગામડે નહોતું ગમતું એટલે રહેતા હતા વડોદરા મામાન થઈ અને મામાના ઘરે. અને પછી 10મું ના 9, 10 ITI એ વસ્તુ છે ને મેં ગામડે કર્યું. એટલું મેં ગામડે ભણ્યો હતો. ત્યાર પછી પપ્પા એક્સપાયર થઈ ગયા. પપ્પા એક્સપાયર થઈ ગયા પછી અમે બધા અહીંયા જ આવી ગયા હતા વડોદરા. કારણ કે ત્યાં આગળ કેવું કામ બામ કંઈ એટલે કેવું ખેતીનું હોય પણ કામ બહુ ના મળે. આમ આગળ જોબ મળે પણ કેવું બહુ દૂર હોય અને બાઇક કે કંઈ અમારી પાસે હતું નહીં. ત્યાર પછી આગળ આવ્યા, ભાડે રહેવા લાગ્યા અને જોબ કરું છું મેં. હા, જોબ કરતો થયો. પછી આગળ રહીએ છીએ અમે, ભાડે છે આ ઘર. તમે કઈ નહીં છે તો રહી ચૂક્યા. અને મિત્રો અમની વાત કરું તો આ વડોદરા જ કહેવાય આમ તો. અનગઢ વડોદરાથી 10-15 ના, વડોદરાથી કેટલું 15 કિલોમીટર દૂર ગામ છે અનગઢ. ત્યાં મસાન મેરીનું મંદિર છે, ત્યાંની છું મેં. બહુ પ્રખ્યાત મંદિર છે એટલે એડ્રેસ એ જ કહેવાનું. મિત્રો મારા પપ્પા નથી, મમ્મી છે. નાને મમ્મી પપ્પા બંને નથી. પણ મારો ભાઈ છે, શૈલેષ છે, મારી બહેનોને છે. હું તો છું ને. મિત્રો આવું છે. મિત્રો મારે લવ મેરેજ કરવા હતા તો મારા ઘરના બધા જેમ કે ખિલાફત, એમને કોઈને ગમતું નહોતું. પણ મારે એક જ જણને પૂછવાનું હતું, જે મારો ભાઈ મારાથી નાનો જ છે 2 વર્ષ, પણ એમ કે એક બાપની કમીઓ પૂરી કરી દે એવો જ છે અત્યારે. આ એક મમ્મી મારાથી મોટો દેખાય છે, પણ મેં એને જ પૂછ્યું હતું કે મેં કરું, મને ગમે છે. તો મારા ભાઈ મને એવું જ કીધું હતું કે તને ગમતું હોય તો તું કરી દે. મારી નાની ખાલી મેં મારા ભાઈને જ પૂછ્યું અને મારા ભાઈ હા પાડી એટલે
મેં પછી કોઈનું ના માન્યું અને મારા મેરેજમાં મારી બેન લોકો અને મારો ભાઈ અમારા પરિવારમાંથી અને જે મારા મામાના ઘરના હતા, મારો મેરેજ તો એટલે મારા મામાના ઘરે જ બધું રાખ્યું હતું અને સમૂહમાં કર્યા હતા. પણ એમ કે મારા ભાઈને લીધે જ મેં હમણાં જોડાઈ. બાકી જ્યારે મારા ભાઈએ મને ના કીધું હોત ને તો મેં કરાત જ ના. કારણ કે બાપ પછી એક જ સહારો હતો એનો મેં હતી મારી. કારણ કે મારી બંને મોટી બહેનો હતી, હવે એમના મેરેજ થઈ ગયા હતા. અમે બંને દાદા દાદી જોડે રહેલા પણ એ બધાને નહોતું ગમતું, એ લોકોને બીજે કરાવવું હતું. જેમ કે મેં મેરેજ કર્યા પછી અહીંયા આવી તો જે મારા સાસુ છે મેં એમને કોઈ દિવસ સાસુ માન્યા નથી, એમને મને કોઈ દિવસ બહુ માની નથી. આમના પહેલાં મને રાખ્યા કોઈ બી ના મારું હોય સાચી વાત હા. એમના માટે કંઈ ના લે, એમના માટે પહેલું લાવવાનું એમ. મેં વિસઈ જાઉં તો એમ કે લાગે ને તમને, તમે જુઓ તો તમને એવું લાગે કે મારી માં હોય અને અમને સાસુ હોય એવું લાગે તમને ને. એટલે ભગવાનની એક તો એવી વાત છે કે તમારી જોડ પણ અમે વાત કરાવડાવીશું બ્લોગમાં. એવું કહીશ ને કે મમ્મી વાત કર, એમ કરીને એને એવું કે વિડીયો કોલ ચાલે એવી રીતે આમ વાત હોય કરશે. એટલે કે મેં જ્યારે 2 વર્ષની હતી ને ત્યારની મારે મમ્મી કે એક માનો પ્રેમ તો આપણને ખબર જ હોય. પણ એમ કે એવું જ હતું પહેલાં કે એમ વિચારીશ કે સાસુ કેવી મળશે એવો એક ડર હતો. પણ બધા મને કહેતા હતા કે જો પિયરમાં આપણને દુઃખ મળ્યું હોય કોઈ વાતે એવું કે મા બાપા નથી તો સાસરે બી સારું જ મળે એમ. તો મારા સાસુ બહુ જ સારા છે હા, પણ આ રિયલમાં કહું છું. તો મિત્રો 11 વાગી ગયા છે અને જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ અને રવિવારનો બ્લોગ જોવાનું ભૂલતા ના. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું બીજા બ્લોગમાં. કલ મિલતે હે કલ.